રાત ગઈ ને વાત ગઈ એ ખાલી કહેવત છે. પૂછી જોજો કોઈ તૂટેલા દિલને કે રાતો અને વાતો ભૂલતા કેટલો સમય લાગે છે. જ્યારે આપણો સમય ખરાબ હોય ને ત્યારે આપણી પાસેથી જ શીખેલા આપણને સલાહ આપીને જતા રહે. એક માણસને ખોઈને આગળ તો વધી શકાય, પરંતુ હજારો લોકો મળીને પણ એની ખોટ પૂરી શકતા નથી. ઘણી વખત માણસ હારી નથી જતો, પણ થાકી જાય છે એના જીવનમાં આવતા દુઃખોથી, નફરતથી અને ક્યારેક ખુદથી. બધા દુઃખ મને જ આપી દીધા છે. ઉપરવાળાને કેટલો ભરોસો છે મારી પર. લોકોને સાચું કહીએ એટલે ખોટું જ લાગે છે. ફરિયાદ મને પણ જિંદગીથી, પણ જીવવું છે એટલે જ જતું કરું છું. કોણ પોતાનું ને કોણ પારકું. સમય ખરાબ હોય ને ત્યારે બધા બાઈ કહી જ દે છે. એક દિવસ એવી રીતે સૂઈ જવું છે કે જગાડવા માટે લોકો રડી પડે. કાશ કોઈ તો એવું હોત જે ગળી મળીને કહે, તું રડ નહીં, તારા દુઃખથી મને પણ તકલીફ થાય છે. રસ્તા પર પડેલા પથ્થર જેવી જિંદગી થઈ ગઈ છે. જે પણ આવે ઠોકર મારીને જાય છે. કોઈ કોલ નથી કે મેસેજ નથી. એક વ્યક્તિ ઘમંડમાં છે ને બીજો એની આશામાં. કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ન રાખવી કે ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ. પરિવારમાં રહેલો તણાવ કોઈ પણ વ્યક્તિને અંદર સુધી ખોખલો કરી નાખે છે. અમુક ઘા એટલા ઊંડા હોય છે ને કે માણસ ધારે ને તો પણ એને ભૂલી નથી શકતો. ફરિયાદ પણ ખાલી એમનાથી થાય જેમના તરફથી કોઈ ઉમ્મીદ હોય.